સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાંથી ગેરકાયદે રીતે ચાલતું બ્લેક પથ્થરનું ખોદકામ ઝડપાયું। સાયલા પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન પથ્થરની ખાણમાંથી 13 જેટલા ડમ્પર તથા 3 જેટલા ખોદકામના મશીનો ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે અંદાજે 3 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સોંપ્યો છે। આ કાર્યવાહી દરમિયાન સાયલા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી સામે કાર્યવાહી થઈ છે। ત્યારે સ્થાનિક જિલ્લા ખનીજ વિભાગની નિષ્ક્રિયતા પણ સામે આવી છે। જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસ દ્વારા ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, છતાં ખનીજ વિભાગની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જી કૃષ્ણ, જણાવું કે સાયલા પોલીસ દ્વારા એક મદારગઢની સીમની અંદરથી જે છે મોટા પ્રમાણમાં જે છે કે ગેરકાયદેસર કાળા પથ્થરનું ખોદકામ છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદર 13 થી વધુ જેટલા ડમ્પરો છે અને 3 જેટલા હિટાચી મશીન છે તે ખોદકામમાં જે વપરાશ કરવામાં આવતા હતા, જેનાથી ખનન અને વહન થઈ રહ્યું હતું, તે તમામ મુદ્દામાલ છે તે સાયલા પોલીસે ઝડપી પાડ્યો છે। અને તમામ મુદ્દામાલ જે ઝડપી અને સાયલા પોલીસે જે છે તે ખાણ ખનીજ વિભાગને બોલાવી અને સોંપી દેવામાં આવ્યો છે। હવે જે વધુ તપાસ જે છે તે ખાણ ખનીજ ચલાવી રહી છે કે આ વિસ્તારમાંથી કેટલા પ્રમાણમાં અને કેટલું ખોદકામ થઈ રહ્યું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું। કૃષ્ણ, જોવાની વાત તો એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હમણાં ઘણા સમયથી અન્ય વિભાગો દ્વારા જુદી જુદી ખનીજ ચોરીની રેડો કરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે પોલીસના દરોડા પણ થઈ રહ્યા છે। જ્યારે ખાણ ખનીજની કામગીરી છે તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થઈ રહ્યું આટલું મોટું ખોદકામ કેમ એ લોકોને નજરે નથી આવતું ને એમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। કૃષ્ણા, જી, આભાર વિપુલ માહિતી આપવા માટે।